આરોપી પાર્થ દોશીની ધરપકડ કરી તપાસ માટે પાર્થને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જે તપાસમાં સામે આવ્યું કે પાર્થે ન માત્ર ભારત પરંતુ અન્ય દેશના બુકીઓને પણ માસ્ટર આઈડી આપતો હતો। તે માસ્ટર આઈડીની ઉપર એડમિનમાં આઈડી રહેતું હતું જે પાર્થની પાસે હોવાનું સામે આવ્યું। સાથે જ એક માસ્ટર આઈડી આપવા માટે પાર્થ આ બુકીઓ પાસેથી 15% કમિશન લેતો। માત્ર માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસમાં 2323 કરોડનો સટ્ટો રમાયો હોવાના પુરાવા મળ્યા। ત્યારે પાર્થ કેટલા રૂપિયા દુબઈ લઈ ગયો અને કેવી રીતે મેળવ્યા તે અંગે તપાસ કરવામાં આવી છે। સાથે જ આ કેસમાં અન્ય કેટલા બુકીઓ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। ની ઓળખ થઈ છે। એમાંના 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાકીના આરોપી પકડવાના બાકી છે। બાકી પકડવાના આરોપીઓ છે એ આરોપીઓ વિરુદ્ધ CRPC 70 મુજબના વોરંટ તેમજ LOC RCN તેમજ પ્રત્યાર્પણ દરખાસ્ત જેવી કાર્યવાહી કરવામાં આવેલ છે। એ અનુસંધાને આ આરોપી પાર્થ કમલેશભાઈ દોશી ની પણ LOC કરવામાં આવેલ। એ દુબઈથી અહીંયા અમૃતસર એરપોર્ટ પર ઉતર્યો ત્યારે એને LOC આધારે ત્યાંની પોલીસે અટક કરી જાણ કરતા LOC આધારે તેનો કબજો લઈ અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં 4.50 કરોડની